અને મેઇન તો હેતુ એ છે કે ભાઈ તમે જીએસટી વાળું બિલ અમને આપો છો અને અમને સંતોષકારક વસ્તુ પણ મળી છે। આજે આપણા સ્ટોર પર ભાવનગરથી ભાઈ આવ્યા છે અને એમની ન્યૂઝ ચેનલ પણ છે અમદાવાદની અંદર। દીકરીના લગ્ન છે એટલે દીકરીની લગ્નની ખરીદી માટે સ્પેશિયલ ભાવનગરથી આવ્યા છે। ભાઈ અમારા સ્ટોર સુધી આપ કેવી રીતે આવ્યા? અમે ઇન્સ્ટાગ્રામમાં તમારી રીલ્સ જોઈ અને અમને એવું લાગ્યું કે નાના ભાઈનું કામ બહુ સરસ છે અને તમારો ભાવથી માંડી અને વસ્તુથી માંડી અને મેઇન તો હેતુ એ છે કે ભાઈ તમે જીએસટી વાળું બિલ અમને આપો છો અને અમને સંતોષકારક વસ્તુ પણ મળી છે અને તમે જે સેવાકીય હેતુથી કાર્ય પણ કરો છો। વિહોણી દીકરી હોય કે ભાઈ એવા માણસો હોય તો એને તમે નહીં નફોની નુકસાનના ધોરણે તમે જે વસ્તુ આપો છો અને તમારા સ્ટોરમાં બે માળામાં આટો માર્યો કે ભાઈ વસ્તુ ભાવમાં રિઝનેબલ છે અને વસ્તુ પણ ખૂબ સારી છે અને જીએસટી બિલ સાથે પાકું કમ્પ્લીટ કાયદેસરની વસ્તુ તમે આપો છો। ભારત સરકારના નિયમ પ્રમાણે ભાઈ પત્રકાર છે એટલે મારે વિશેષ તો કંઈ કહેવાનું ન હોય। ભારત સરકારનો નિયમ એવો છે કે દરેક વેપારીએ એમના કસ્ટમરને પાકું જીએસટી વાળું બિલ આપવું જોઈએ, જે અમે આપી રહ્યા છીએ। કાચી ચિઠ્ઠીમાં અમારા કસ્ટમરને ક્યારે અમે બિલ આપતા નથી। તો લગ્નની દરેક વસ્તુ ભાઈ એક જ જગ્યાએ અમારે ત્યાં મળી જાય। બહુ બધી જ વસ્તુ કોઈ જગ્યાએ જવાની જરૂર પડે એમ જ નથી। અમે અહીંયા સવારના આવ્યા છીએ તો અત્યારે સાંજના 5 સાડા 5 વાગ્યા પણ તમામ વસ્તુ અમને મળી ગઈ છે। બીજી જગ્યાએ કોઈ જવાની જરૂર નથી। દરેક વસ્તુમાં વેરાયટી પણ એટલી બધી છે, ઓપ્શન છે, કન્ફ્યુઝન થાય કે કઈ પ્રોડક્ટ લેવી। બહુ એટલે બહુ વસ્તુ સરસ। અમારો સ્ટોર મોટો છે ભાઈ, અમારું દિલ પણ એટલું મોટું છે, પણ અમારા રેટ જેન્યુઅન છે, એટલે દરેક કેટેગરીની અંદર આપણને જે પણ વસ્તુ જોઈએ ને એ અહીંયા પ્રમુખમાંથી મળી જવાની છે। સુરત, ગુજરાત, ઇન્ડિયાની અંદર અમારું લોકેશન છે। ભાઈ રૂબરૂ લેવા માટે આવ્યા છે। આપ ઘરે બેઠા કંઈ ઓનલાઈન મંગાવવા માંગો છો ને તો પણ અમે ઓલ ઓવર વર્લ્ડમાં ડિલિવરી કરીએ છીએ। તો લગ્ન આપને ત્યાં હોય ને તો પ્રમુખ હેન્ડીક્રાફ્ટમાં દરેક વસ્તુ મળવાની છે।